પહાડો પરની સવારની વાત જ કંઈક અલગ હોય છે. રાત્રે ગમે એટલા લેટ સૂવો તો પણ 6 વાગ્યા પહેલાં અહીંયા આંખ ખુલી જ જાય ને પગ સીધા પથારીમાંથી બારી કે બાલ્કની તરફ જાય કે આ સનરાઈઝનો વ્યૂ કેવો હશે. ગુડ મોર્નિંગ. હાય, માય નેમ ઇઝ વિધિ અને મને શોખ છે રખડવાનો અને આ વખતની રખડપટ્ટી કરવા હું અને મારી 3 ગર્લફ્રેન્ડ્સ આવ્યા છીએ અમે હિમાલય ટ્રેકિંગ ઉપર. તો આજની અમારી સરસ આ સવાર થઈ ભરમોરમાં. ભરમોર ચંબા ડિસ્ટ્રિક્ટનું એક નાનકડું ગામ છે અને હું અહીંયા લગભગ ચોથી વાર આવું છું. અને અહીંયા મારું એક રૂટીન ફિક્સ છે કે સવારે ઉઠીને સીધા ચાનિયા કિટલી તરફ. સો આવા વરસાદમાં ઉઠીને અમે સીધા જઈ રહ્યા છીએ ચા પીવા. ચા મેન્ડેટરી છે. અમારા નાનકડા ગ્રુપ સાથે સરસ મજાની ખોલીમાં ચા પીને ફટોફટ હોટલ પાછા આવી નાહી ધોઈ તૈયાર થઈને શૂઝ પહેરીને અમે ગયા મારી ફેવરેટ જગ્યાએ. આ છે વૈષ્ણવ ધાબા અને ભાઈ અહીંયાનું શું ખાવાનું હોય છે. મતલબ આ શાક પરાઠા બ્રેકફાસ્ટ લંચ ડિનર બધું જ અમે અહીંયા કરીએ અને ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ ફૂડ આઈ એવર હેડ. હું અહીંયા સ્પેશિયલી ખાવા માટે આવી શકું છું. ભરમોર એવી જગ્યા છે. એના પછી અમે લોકો ગયા આ ફેમસ એવા 84 મંદિર ઉપર. અને જ્યારે તમે પહેલાં કોઈ જગ્યાએ આવીને ગયા હોય ને પછી તમારા ફ્રેન્ડ્સને લઈને આવો તો એમને એ નાની નાની બધી વસ્તુ બતાવવાની મજા જ કંઈક અલગ હોય છે. ભરમોરનું સૌથી ફેમસ મંદિર 84 મંદિર ભગવાન શિવનું મંદિર છે અને અહીંયા નજીકમાં 2 સ્કૂલ પણ છે. આપણે હમણાં જે જોયું એ લોકો ગટુડા મટુડા અહીંયા માધ્યમિક બંનેની પ્રાર્થના ચાલી રહી છે કેમ કે મોર્નિંગનો ટાઈમ છે અને યાર મને તો મારી સ્કૂલ યાદ આવી ગઈ. એન્ડ લુક એટ ધ વ્યૂ. આહા. તો ભાઈ આ રિલેક્સિંગ સવાર પછી હવે હતો ટફ ટાઈમ કે જેમાં અમારે એકચ્યુઅલી 5 કિલોમીટર હાઈક કરીને ઉપર જવાનું હતું બ્રહ્માણી દેવીના મંદિરે. સો સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ.